આપણે દર્શન કરીશું. ચાલો રામદેવી આપણે જઈએ અને નીચે જે તૈયારીઓ છે તે જોઈએ. તૈયારીઓ છે તેમની નિરીક્ષણ કરી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. જે મેળાની તૈયારીઓ થઈ રહી છે તેનો લેવલ કરવા માટે પાણી માટે પણ અહીંયા ટાંકા જોવા મળી રહ્યા છે. એવી રીતે ઠેક ઠેકાણે ફોક્સ લાઇટ પણ ગોઠવવામાં આવ્યા છે. ફોક્સ લાઇટ ને અહીંયા જે ટ્રક છે તેમાં અહીંયા જે મેળાની રાઈડો બધી આવી છે મિત્રો, આવી રીતે બધી રાઇડ્સો આવી ગઈ છે. મંદિર છે તેમની પાછળના સાઈડમાં આ જે મેળાનું આયોજન જોવા મળી રહ્યું છે. જો અહીંયા જેસીબી ને આ બધું સામાન અહીંયા આવી રહ્યો છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જઈને જોઈએ. મેળા માટે જે ફોક્સ ગોઠવવામાં આવે છે તે જોવા મળી રહ્યા છે મોટા મોટા. જો આ જોઈ શકો છો, જે રોટલી માટેનું મશીન પણ આવી ગયું છે. અહીંયા પણ જોઈ શકો છો બધું ઢાકેલો સામાન બધું આવી ગયો છે અહીંયા રસોડા માટેનો. જો રસોડામાં જે ચૂલીઓની તૈયારીઓ શરૂ છે તે જોવા માટે આપણે આગળ વધી રહ્યા છે. તો મિત્રો જોઈ શકો છો, આ જે લોટ બનાવવામાં અહીંયા તમે જોઈ શકો છો જે વિશાળ ચૂલું બનાવવામાં આવી રહી છે. મિત્રો જોઈ શકો છો આવી રીતે અહીંયા ચૂલ માટેનો માલ પણ બનાવવામાં આવી રહ્યો છે. બળતણનો ખપ્પો કરવામાં આવી રહ્યો છે. જોઈ શકો છો અહીંયા જે ચૂલ છે તે આવી રીતે કંઈક ગળાઈ રહી છે. માના હજી આ બધી ડીશો જોવા મળી રહી છે. જો આ પણ છે ડીશો. જો બીજનું ભાઈ આયોજન કરવામાં આવ્યું છે, તેમાં જરૂરથી આવજો, કારણ કે મજા આવશે. ગીરમાં આવેલું અમરધામ આશ્રમ છે, તો જરૂરથી આવજો.